સંસ્કારધામ કરણપુર ખાતે આંજણા ચૌધરી સમાજનો ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન. પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓનું સન્માન અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ગાભોઈ નજીક આવેલા કરણપુર ખાતે નિર્માણાધીન સંસ્કારધામ પરિસરમાં સાબરકાંઠા અરવલ્લી આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, જનપ્રતિનિધિઓને મોટી સંખ્યામાં સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજય બનેલ સમાજના પ્રતિનિધિઓનું સન્માન તથા મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભનાબેન બારૈયાએ કર્યું. મુખ્ય મહેમાન તરીકે વીડી ઝાલા, મહેન્દ્રસિંહ બારૈયા તેમજ રીનાબેન પટેલ, સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલ આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ જસુભાઈ પટેલ, અધ્યક્ષ કનુભાઈ પટેલ, મંત્રી કેશુભાઈ પટેલ, મહિલા કન્વીનર નીરુબેન પટેલ સહિત સમાજના અગ્રણી આગેવાનો, દાતાશ્રીઓ અને બંને જિલ્લાના સમાજ બંધુઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્કારધામ ખાતે નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં વિજય બનેલા સમાજના કુલ 62 જેટલા જનપ્રતિનિધિઓનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલ આ સમાજના ભાઈ બહેનોએ સમાજનું ગૌરવ વધાર્યું હોવાનું મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું. ખાસ કરી સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન થયેલ ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામના રીનાબેન પટેલ અને ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યાબેન ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સાથે સમાજના રાજકીય, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર આગેવાનો તથા સંસ્થાના વિકાસમાં સહયોગી બનેલા દાતાશ્રીઓનું પણ જાહેરમાં સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી બીબી પટેલ દ્વારા આગામી નવેમ્બર માસમાં યોજાનાર સંસ્કારધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓ, વિકાસ કાર્ય અને ભાવિ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા, સંગઠન, શક્તિ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહી. બંને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજ બંધુએ કાર્યક્રમ ભવ્ય રીતે સફળતા અપાવી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.